ડેડિયાપાડાની ભોસદા આશ્રમ શાળામાં નાના ભૂલકાઓ પાસે ત્રિકમ પાવડાથી મજૂરી કરવાઈ રહી છે। 25 ડિસેમ્બર 2024ના રોજ મળતી જાણકારી મુજબ મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં આચાર્યની હાજરીમાં બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે કામ કરાવાઈ રહ્યું છે। શાળા પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરાવી મજૂરી કરાવી હોવાનો વિડીયો વાયરલ। બાળકો પાસે મજૂરી કરાવવા સામે વાલીઓમાં રોષ। શાળામાં શિક્ષકો દ્વારા ચોકલેટ બિસ્કિટ આપી મજૂરી કરાવાઈ રહી છે। બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે મોટા મોટા ખાડા ખોદાવી પ્લમ્બિંગનું એટલે કે પાણીની પાઇપલાઇનનું નાખવાનું કામ કરાવાઈ રહ્યું છે। આશ્રમ શાળા તથા બાળ સુરક્ષા વિભાગ પણ એક્શનમાં આવ્યો। કહ્યું, બાળકોને આમ કામગીરી કરવાય નહીં, આ બાળક મજૂરીનો ગુનો લાગે। જવાબદારો સામે પગલાં ભરવા તંત્ર એક્શનમાં આવ્યું। કોણ કામ કરી રહેલા છે? હા, બાળકો પર હું હોય જો અને એમને કોઈ મફત નથી કરાવતો હું પણ બાળકો પર નહીં કામ કરાવાય એમ? ચાલે આ જૂનું કામ હોય ને